આ અમારી વડોદરા સંસ્કારી નગરીની આપણ એક ઐતિહાસિક ઉત્તરાયણના એક દિવસ પહેલાં 13 તારીખના દિવસે અહીં નજારો જોવાલાયક હોય છે, જે અમારા પૂર્વજોથી આ ચાર દરવાજાની અંદર ખૂબ જ એક એવું તહેવાર છે કે એની અંદર કોઈ નાત જાત હિન્દુ મુસ્લિમ તરીકે લોકો અહીં આવતા નથી. બસ એક વડોદરા શહેરના નાગરિક તરીકે અહીંયા આ હરાજીની અંદર ખરીદી કરતા હોય છે અને હિન્દુ મુસ્લિમ બધા પથારા દુકાનો લઈને અહીં પતંગોની બેચતા હોય છે અને ખૂબ જ લોકો એન્જોય કરીને આ અમારા વડોદરા શહેરમાં ચાર દરવાજાની અંદર આ ઐતિહાસિક 13 તારીખનો પણ આ નજારો જોવા માટે લોકો કંઈ કંઈથી આવે છે ને એની અંદર આટલી બધી ભીડ હોય છે કે લોકો એક બીજાને ધક્કાધુક્કી કરીને ચાલે છે. એની બાવજૂદ પણ અહીંયા કોઈ તકરાર કે કોઈ ભેદભાવ થયા વગર આ 13 તારીખનો આ જલસો જોવા મળે છે. બાપુ, ચાઇના દોરથી લોકોના ગળા કપાય છે, પક્ષીઓને ઈજાઓ થાય છે, આ માટે શું સંદેશો આપશો? ચાઇના દોરાથી ખૂબ જ ઈજાઓ થાય છે અને નાગરિકોને પણ નુકસાન થાય છે. નાના નાના બાળકો જો ગાડી લઈને આગળ બેસતા હોય છે ગાડી પર, એમનું પણ ઘણા બનાવો બને છે અને પક્ષીઓને પણ ઘણું નુકસાન થાય છે. તો એક આપણે ઇન્સાનિયતની નાતે આપણે પોતે જે પોલીસ શાસન કે જે પણ સરકારી સાધન જે આપણને રોકે છે, તો હું તો કહું છું કે એમના પહેલાં આપણે પોતે આ વિચારીને આ દોરાથી દૂર રહેવું જોઈએ, આનો ઉપયોગ જ નહીં કરવો જોઈએ. કેમ કે વર્ષોથી આપણે પતંગો તો બળાવતા હોય છે અને આપણો જે દેશી દોરો છે એ સરસ રીતે આપણે મજા આપે છે. આપનો પરિચય? હાજી દસ્તગીર છે, ગોલુબાપુ મસ્તાન ભાવની દરગાહ.